ચાલો આપણે કોયડો જોઈ લઈ। કોયડા નંબર 9.1 ડાયહાઇડ્રોજનની નીચે જણાવેલા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા અંગેની ટિપ્પણી કરો। ક્લોરીન, સોડિયમ અને કોપર 2 ઓક્સાઇડ આપણે ત્રણેયની પ્રક્રિયા કરી જોઈએ। હાલો પહેલું શું કરે છે? ક્લોરીન સાથે IH2Cl2 આમાં હાઇડ્રોજન શું કરવાનો છે? પોતાનો એક ઇલેક્ટ્રોન Clના એક ઇલેક્ટ્રોન હારે આની પાસે છો તો બીજા છે જ, બેયનું અષ્ટક પૂરું થઈ ગયું। જો ભાગીદારી કરવાનું વલણ ધરાવે છે એમ કહેવાય। આપણે હમણાં જે વાત કરી હતી ને પહેલાં જ ગુણધર્મો ચાલુ કર્યા ત્યારે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને, ઇલેક્ટ્રોન મેળવીને, ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રક્રિયા કરી શકે છે। એટલે જ આ પૂછ્યું કે આમાં જો હાઇડ્રોજન એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બનાવ્યું। ક્લિયર કે નહીં? બરાબર છે। બીજું કોની હારે સંયોજન બનાવ્યું છે? સોડિયમ વત્તા H2। તો અહીંયા સોડિયમ એનો એક ઇલેક્ટ્રોન Hને આપી દેશે એટલે 2Na પ્લસ બનશે અને 2H માઇનસ બનશે। કદાચ ભેગા લખો તો 2NaH લખી શકાય। પણ અહીંયા થયું શું વાસ્તવમાં? સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને હાઇડ્રોજને મેળવ્યો, ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થઈ। સોડિયમે એનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને આપ્યો અને મેળવ્યો અને સંયોજન બનાવ્યું। એટલે પહેલામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સંયોજન બન્યું। બીજામાં શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બન્યો। પછી ત્રીજું તરત ખબર પડી જાય એટલે ન પડી જાય ને એવું આપ્યું છે। ત્રીજું શું આપ્યું છે? Cu2O કાઉન્સમાં 2 આપ્યા ને એટલે Cu2O આમ નથી હો, 2 આપ્યા એનો મતલબ Cuની અવસ્થા 2 છે એટલે ઓક્સિજનની તો -2 હોય, CuO થઈ ગયું એનો મતલબ। એના હારે H2ની પ્રક્રિયા કરો તો Cu ધાતુ છૂટી પડે ને H2O। જો ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડી, હમણાં એવા ઉદાહરણ આવ્યા હતા ને ગુણધર્મોમાં, એટલે એનું ઉદાહરણ આપી દીધું કે કોપર ધાતુ હતી એમાંથી કોપર ઓક્સાઇડ હતું એમાંથી કોપર છૂટું પાડી દીધું। હા એટલું ખરું, આનું ઓક્સિજન ઓછા થયા તો એનું શું થયું કહેવાય? આ અણુનું રિડક્શન થયું કહેવાય। જેના ઓક્સિજન ઘટે એનું રિડક્શન થયું કહેવાય અને જેમાં ઓક્સિજન ઉમેરાય એનું શું થયું કહેવાય? આનું ઓક્સિડેશન। એકનું રિડક્શન તો એકનું ઓક્સિડેશન હોય જ। એકલું રિડક્શન કે એકલું ઓક્સિડેશન પ્રક્રિયામાં ન હોય તો પછી વીજભાર હોવા જોઈએ। અર્ધ પ્રક્રિયા કહેવાય અને આખી ન કહેવાય। આ પૂર્ણ પ્રક્રિયા છે, એકનું રિડક્શન એકનું ઓક્સિડેશન, એ આખી પ્રક્રિયા કહેવાય, કમ્પ્લીશન। આમાંથી ઓ નીકળીને આમાં ગયો એટલે આનું રિડક્શન થયું ને આમાં ઓ આવ્યો એટલે ઓક્સિડેશન થયું, વાત પૂરી। તો આ ત્રણેય પ્રક્રિયાની ટિપ્પણ આવી થઈ શકે। આપણે પ્રક્રિયા લખવાની અને પછી ટિપ્પણ લખવાની। પ્રક્રિયા કેમિસ્ટ્રીમાં લખ્યા વગર તમે ખાલી ગોળ 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 વાત લાંબી 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 લખી રાખો, 4-5 પેરેગ્રાફ ભરો ને તો 1 માર્કે ન મળે, ધ્યાન રાખજો। ઘણા છોકરાઓને એમ હોય કે ઉપયોગો પૂછ્યા છે ને, સમીકરણની શું જરૂર છે, સીધા લખે જ રાખો। અરે ભાઈ ઉપયોગોમાં જો તમે સમીકરણ લખશો ને તો લખાણ વાંચશું નહીં, સમીકરણ ઓકે હશે ને તો એમનો માર્ક મળી જશે। અહીંયા નહીં, બોર્ડની એ વાત કરું છું। પણ તમારે સમીકરણ જ ના લખ્યા હોય અથવા લખ્યા હોય તો ખોટા હોય તો લખાણ સાચું કેવી રીતે હોય? સમીકરણમાં ઘીમાંથી તેલ બનાવ્યું હોય ને પછી લખાણમાં લખો વનસ્પતિ તેલમાંથી ઘી બને, માની કેવી રીતે શકાય? ટૂંકમાં તમારી વાતો જ્યારે અસંગત બની જાય લખાણ અને સમીકરણો, ત્યારે માર્ક ન મળે, કટ થઈ જાય, ત્યારે માર્ક મળવા પાત્ર નથી। બરાબર છે? તો આઈ થિંક આ સાથે આપણે એની વાત પૂરી કરીશું। તો કેટલું પૂરું કર્યું? ડાયહાઇડ્રોજનના ગુણધર્મો, પછી એક કોયડો, એના ઉપયોગો। હવે એના સંયોજનો વિશે વાત કરી દે। બસ આજની આ છેલ્લી વાત છે, જેટલી થાય એટલી કરીશું। આપણે શું બધા આવા નાના નાના ટોપિક રહ્યા ને એટલે ટાઈમસર પૂરું કરી જ શકીએ છીએ લેક્ચર, 2-4 મિનિટ વધીને આગળ પાછળ। એનું કારણ છે કે
જે તે આવડો નાનો ટોપિક પતી જાય એટલે બસ પછી નવો ટોપિક નવા વખતે. એટલે સમય પાલન તો થોડુંક સારું થાય છે. રૂટીનમાં આપણે ચાલુ ક્લાસમાં બી નાના નાના ટોપિક રહ્યા એટલે ક્યાંયથી અટકાવી શકીએ. હવે વાત કરીએ હાઇડ્રાઇડ્સ અથવા હાઇડ્રાઇડ સંયોજનો આવર્ત કોષ્ટકના વિવિધ તત્વો સાથે. હવે આપણે વિવિધ તત્વો એટલે કયા સમજવા છે? તો કે કોઈ પણ આખા આવર્ત કોષ્ટકના તત્વો છે એના સાથે હાઇડ્રોજનના સંયોજનો. હવે બધા આયરે કાંઈ હાઇડ્રોજન ઉપર ઋણભાર નથી આવતો. એ તો ધાતુ આયરે પહેલાં બીજા સમૂહ આરે હોય તો જ ઋણભાર આવે. એટલે સાચા હાઇડ્રાઇડ તો એને જ કહેવાય. સાચા હાઇડ્રાઇડ તો એને જ કહેવાય. પણ છતાંય અભ્યાસની સરળતા ખાતર એચ ઉપર ઋણભાર ન હોવા છતાંય આખા આવર્ત કોષ્ટકના બધાય તત્વોના હાઇડ્રોજન સાથેના સંયોજનોને અત્યારે આપણે શું ગણશું? હાઇડ્રાઇડ. અત્યારે એટલે આ થિયરી પૂરતી જ વાત છે. આ થિયરી આજે પતી જાય તો આવતી વખતથી આ વાત મગજમાં રાખીને બીજું ક્યાંય કાંઈ ભણવાનું નથી. ખાલી થિયરીને આપણે કેમ ધારો કે x બરાબર 1500, પછી દાખલો પતી જાય પછી 1500 ચાલુ ન રહીએ, અહીંયા પૂરા થઈ જાય એમ વાત છે. કે આ થિયરી પૂરતું ધારી લ્યો કે હાઇડ્રોજન જે સંયોજન દ્વિઅંગી સંયોજન બનાવે જુદા જુદા તત્વો સાથે, એવા હાઇડ્રોજનના અન્ય તત્વો સાથેના દ્વિઅંગી સંયોજનોને હાઇડ્રાઇડ કહેવાય. બરાબર છે? એને હાઇડ્રાઇડ કહેવાય. સમૂહ 7, 8 અને 9ના કોઈ જ તત્વો હાઇડ્રાઇડ બનાવતા નથી. સમૂહ નંબર 7, 8, 9 એને હાઇડ્રાઇડ ગેપ કહેવાય. હાઇડ્રાઇડ ગેપ કે ગેપ પડી ગયો, વચ્ચેના સંયોજનો વચ્ચેના તત્વો હાઇડ્રાઇડ બનાવતા જ નથી, હાઇડ્રોજન હારે જોડાતા જ નથી. એમ તો 9માં પછી છઠ્ઠા સમૂહમાં વાત કરી, 7, 8, 9 તો નથી જ જોડાતા. છઠ્ઠામાં માત્ર ક્રોમિયમ એક જ જોડાય છે હાઇડ્રાઇડ બનાવે, બીજા એકેય નથી બનાવતા. પણ હાઇડ્રાઇડ ગેપ એટલે 7, 8, 9માં જે હાઇડ્રાઇડ નથી બનતા એટલે એને હાઇડ્રાઇડ ગેપ કહીશું. એ કોઈ હાઇડ્રાઇડ નથી બનાવતા. પછી બીજા કોણ નથી બનાવતા? એક 18મા સમૂહના તત્વો હાઇડ્રાઇડ ન બને. એ તો હાઇડ્રાઇડ, હેલાઇડ, ઓક્સાઇડ ક્યાં કંઈ બનાવે છે, એને તો જામતું જ નથી કોઈ હારે, એટલે તો એને નિષ્ક્રિય વાયુઓ કહેવાય. 18મા સમૂહને આપણે શું કહીશું? નિષ્ક્રિય વાયુઓ. ન હાઇડ્રાઇડ બનાવે, ન ઓક્સાઇડ બનાવે, ન હેલાઇડ બનાવે, કંઈ જ નહીં, કોઈ હારે જામતું જ નથી, એવા નિષ્ક્રિય છે. એટલે એના તો હાઇડ્રાઇડની વાત જ નથી. બરાબર છે? હવે બાકીનાની વાત કરીએ. હાઇડ્રાઇડ સંયોજનોમાં માની લો કે ઈ એટલે એલિમેન્ટ, જે તે તત્વ, અને હાઇડ્રોજન એના હારે જોડીએ તો તમે એને EX પ્રકારના સંયોજનો કહી શકો. EX, EHX આમ તો એમ કેવું છે ને, EHX મતલબ MgH2 CaH2, અથવા બીજા બંને EMHN B2H6. એટલે આ જે એલિમેન્ટ છે એની સંખ્યા 1 હોય તો EHX પ્રકારના હાઇડ્રાઇડ કહી દો. એની સંખ્યા અલગ અલગ હોય, એક સિવાયની, આ અલગ હોય તો પછી EMHN B2H6 કહી દો. તો આ બધા શું થઈ ગયા? હાઇડ્રાઇડ થઈ ગયા. આ બે પ્રકારના હાઇડ્રાઇડ આપણે ભણીશું, આવા હોય છે. હવે હાઇડ્રાઇડના કુલ પ્રકારો કેટલા? તો કે જો આવર્ત કોષ્ટકના પહેલા બીજા સમૂહ હારેના જે હાઇડ્રાઇડ બને ને એને આયનિક હાઇડ્રાઇડ કહેવાય. પહેલા બીજા સમૂહના જે હાઇડ્રાઇડ બને એને આયનીય અથવા આયનિક અથવા ક્ષારીય હાઇડ્રાઇડ કહેવાય. સોલ્ટીય હાઇડ્રાઇડ. બરાબર? સલાઇન હાઇડ્રાઇડ્સ. પછી વાત કરીએ ડી અને એફ વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવે એને ધાત્વીય હાઇડ્રાઇડ કહેવાય. ડી અને એફ વિભાગના. એફ વાળા તો બહુ ઓછા બનાવે, પણ એ બનાવે એ બધાને કેવા ગણી લઈશું? ડી ને એફ વાળા બધાને ધાત્વીય અથવા બિન તત્વ યોગમિતીય હાઇડ્રાઇડ. બિન તત્વ યોગમિતીય એટલે શું? જેનો મોલ રેશિયો ફિક્સ ન હોય એવા સંયોજન.
H2O લ્યો તો દર વખતે 2 હાઇડ્રોજન ને 1 ઓક્સિજન હોય, બીજી વાર 23 હાઇડ્રોજન ને 26 ઓક્સિજન, એવું સંયોજન બને ન બને? 2:1 જ રેશિયો આવે. એ રેશિયો જેનામાં ફિક્સ ન હોય, વેરિયેબલ હોય, બદલી જાય એવા સંયોજનોને બિન તત્વ યોગમિતીય સંયોજન કહેવાય. જેમાં તત્વ યોગમિતિ ના હોય, મતલબ ફિક્સ રેશિયો ના હોય એવા સંયોજન. અને ત્રીજા પી વિભાગના તત્વો જે હાઇડ્રાઇડ બનાવશે એને સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ કહીશું. સહસંયોજક અથવા આણ્વીય હાઇડ્રાઇડ. કોણ? પી વિભાગના. એસ અને પી મુખ્ય વિભાગ છે, એટલે આપણે એનો અભ્યાસ પહેલાં કરી લઈ, ડી એફનો પછી વાત કરીશું. તો પહેલો અભ્યાસ કોનો કરીશું? એસ વિભાગના તત્વોના હાઇડ્રાઇડ. એટલે કેવા હાઇડ્રાઇડ? આયનીય હાઇડ્રાઇડ. આને હલકા હાઇડ્રાઇડ પણ કહેવાય, લાઇટ હાઇડ્રાઇડ્સ. એસ વિભાગના તત્વો જ આ બનાવે. એટલે પહેલો બીજો સમૂહ એસ વિભાગના તત્વો જ માત્ર આવા હાઇડ્રાઇડ બનાવે છે. આમાં તત્વ યોગમિતિ એકદમ ફિક્સ હોય, આડેધડ જરાય નહીં. ડીએફ વિભાગમાં જેટલું બિન તત્વ યોગમિતીય છે એમ આમાં સંપૂર્ણ યોગમિતીય LiH, NaH, CaH2, MgH2, આ રીતે BeH2. તત્વયોગમિતિ સંપૂર્ણપણે જળવાયેલી હોય એવા જ હાઇડ્રાઇડ છે. બરાબર. ત્યાર પછી વાત કરી MgH2 અને BeH2 બે પોલિમેરિક બંધારણ ધરાવે છે. સમજાવવાનું નહીં. આ BeH2, BeH2, પછી આ જ રીતે MgH2 સમજી લેવાનું. આવી લાંબી શૃંખલામાં થોડું ઘણું એકબીજા અણુ પ્રત્યે આકર્ષણ હોય તો આ રચનાને કેવી ગણાય? પોલિમેરિક રચના, પોલિમર જેવી. તો આવા પોલિમેરિક જેવા બંધારણો ધરાવે છે. હલકા જે હાઇડ્રાઇડ હોય ઉપરના લિથિયમ, બેરિલિયમ, એ થોડા ઘણા સહસંયોજક હોય, પણ જેમ નીચે આવો એમ આયનિક વલણ વધતું જાય. લિથિયમનો હાઇડ્રાઇડ સહસંયોજક હોય, પણ પછી સોડિયમનો આવે તો આયનિક થઈ જાય, પોટેશિયમ વધુ આયનિક થઈ જાય. એમ નીચે આવો તો હાઇડ્રાઇડમાં આયનિક વલણ વધતું જાય. બરાબર છે? આવા બધા આયનિક હાઇડ્રાઇડની વાત કરો, સહસંયોજક નહીં, લિથિયમના ભૂલી જાઓ, બેરિલિયમ ભૂલી જાઓ, એ સિવાય ક્રિસ્ટલાઇન નેચર હોય, એટલે સ્ફટિકમય ગુણધર્મ હોય, અબાષ્પશીલ હોય અને વિદ્યુતના અવાહક હોય. ઘન અવસ્થામાં, ઘન અવસ્થામાં અવાહક, પણ જો એને પીગાડીને પ્રવાહી બનાવો અને પછી 2 ઇલેક્ટ્રોડ રાખીને વિદ્યુત વિભાજન કરાવો તો શું થાય? હાઇડ્રોજન ગેસ અહીંયા આવી રીતે એકઠો થાય. જો 2H- પીગળેલ, પીગાડેલ હશે ને ગરમ કરીને, પછી જ વિદ્યુત વિભાજન તો થવાનું છે ને. તો એનોડ ઉપર H2 વાયુ મળશે. નહીતર બધા સંયોજનોમાં H+1 હોય, એટલે ઋણ ધ્રુવ બાજુ જાય, કેથોડ બાજુ, અને હાઇડ્રોજન વાયુ કેથોડ ઉપર મળે. તમે પાણી લઈને વિદ્યુત વિભાજન કરો ને તો કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળે. આ બેટરીનો ધન છેડો જ્યાં લગાડ્યો હોય છે ને ત્યાં આ મળશે, કારણ કે આ માઇનસ છે ને, બેટરીના ધન ધ્રુવ બાજુ આકર્ષાય, એટલે તમને એનોડ ઉપર H2 ગેસ મળશે. ધન ધ્રુવ બાજુ, બેટરીનો ધન છેડો જે બાજુ જોડશો ને ત્યાં તમને હાઇડ્રોજન ગેસ મળશે. અને રિએક્શન કમ્પ્લીટ બેલેન્સ કરવું હોય તો આ ઇલેક્ટ્રોન મૂકી દો. રાઈટ. આ હાઇડ્રાઇડ પાછા જો ખુલ્લા રહી જાય ને જરા પણ, તો તરત જ ભેજ શોષીને અથવા પાણી ઉમેરો તો તરત જ જળ વિભાજન અનુભવે, NaOH બની જાય. વિસ્ફોટ સાથે એમ તો પ્રક્રિયા બહુ વાઇગ્રસ થઈ જાય છે અને H2 ગેસ છૂટો પડે. એટલે જરા પણ ખુલ્લા રહી ગયા, ભેજમાં રહી ગયા તો પ્રોબ્લેમ છે. બરાબર. લિથિયમના જે હાઇડ્રાઇડ છે
सामान्य तापमाने Cl2 साथे के O2 साथे कोई आरे प्रक्रिया सहेलाईथी आपता नथी। तो एनो उपयोग अन्य संयोजनोना हाइड्राइड बनावा माटे करी शकाय। जेम के जो LiH वत्ता AlCl3 आવું संयोजन क्या सांभळ्युं छे? एल्युमिनियम क्लोराइड, पण ए हमेशा द्विअणु स्वरूपे ज रहे एटले Al2Cl6 डबल कर नाखो। आवा द्विआण्वीय स्वरूपे ज रहे छे, बराबर छे। हवे आनी हारे संयोजन बनावशे LiAlH4। मैं कीधुं तो हमणां सरस मजानुं रिडक्शन करता छे, आवुं संयोजन बनी जाय अने LiCl अने जरा बेलेन्स करीशुं। 6 क्लोरीन 2 एल्युमिनियम એટલે આને 2 થી ગુણી જ નાખો। 4 दूने 8 हाइड्रोजन जोशे, जो એટલે 8 तो आ जोशे ज। 2 लिथियम अहींया आव्या तो 6 अहींया, क्लोरीन 6 થઈ ગયા। जो तो आ लिथियम एल्युमिनियम हाइड्राइड खूब ज सारो रिडक्शन करता। पछी बीजी आवी ज प्रक्रिया लईए LiH वत्ता B2H6। LiBH4 लिथियम बोरोहाइड्राइड बने। बेलेन्स करीशुं, 2 बोरोन छे तो 2 थी मल्टीप्लाय करो, 2 लिथियम, हाइड्रोजन 2 ने 6 ने 2 8, 4 2 8 थई गया। तो बेलेन्स थई गयुं इजी। आ पण सारो एवो रिडक्शन करता छे। तो आवा हाइड्राइड ना उपयोग थी, LiH ना उपयोग थी अन्य हाइड्राइड बनावी शकाणा, जे रासायणिक प्रक्रियाओं माटे घणा महत्वना हता, जेनी मददथी रिडक्शन जेवी प्रक्रियाओं थई जाती थी, बराबर। तो आवी प्रक्रिया करवा माटे बहु उपयोगी हता। चलो रेडी, आगळ वातो करीशुं। नेक्स्ट मैं कीधुं ने आपणे केमिस्ट्री में ई सारूं छे, नाना नाना टॉपिक गमे एटला लई शकाय, क्यांयथी पण कट ऑफ थई जाय नवो टॉपिक पछी। हवे आपणे लईशुं आणवीय हाइड्राइड। आणवीय हाइड्राइड पी विभागना तत्वो अथवा सहसंयोजक हाइड्राइड पी विभागना तत्वो बनावे छे। हवे एनी विશે વાત કરીશું। आणवीय अथवा सहसंयोजक हाइड्राइड आ बनावी। बराबर बनावीए। पी विभागना तत्वो आवा हाइड्राइड बनावे। जरा उदाहरण जोईए। आना उदाहरण B2H6 CH4 SiH4 पछी 15मा समूहनु लई तो NH3 PH3 16मा समूहनु H2O H2S 17मा समूहनु HCl HF 18मा समूहना तत्वो तो हाइड्राइड बनावता नथी, ए तो भूली ज जाओ। आवा हाइड्राइड में कोई में वधाराना इलेक्ट्रॉन छे, आनी पासे जो एक जोड़ी वधारानी छे, आनी पासे 2 जोड़ी, आनी पासे तो 3 जोड़ी, आनी पासे कोई वधाराना इलेक्ट्रॉन नथी अने आनी पासे तो खेंच छे इलेक्ट्रॉननी। एटले एना आधारे आवा हाइड्राइड ने 3 भाग में वेची शकाय छे। पहेलुं इलेक्ट्रॉननी उणपवाळा हाइड्राइड, बीजू इलेक्ट्रॉन परिशुद्ध हाइड्राइड एटले जेमां मापे मेळे इलेक्ट्रॉन छे, अने त्रीजा इलेक्ट्रॉन धनिक हाइड्राइड। આપણે ત્રણેય ભણવાના છે। પહેલા સૌથી પહેલો ચાલુ કરીએ B2H6। B2H6 બંધારણ સાથે જ વાત કરવી પડશે। જો આ B B H H
આ એચ અને એચ. જો આટલું એક જ સમતલમાં આવેલું હોય, બરાબર. હવે આ સમતલની એક ઉપર અને એક નીચે હાઇડ્રોજન હોય, આમ B2H6 નો અણુ બને છે, પણ એ અહીંયા હાઇડ્રોજન છે ને એ આકર્ષણ ધરાવે છે. એટલે ધીમે ધીમે થાય કેવું કે થોડીક વાર અહીંયા ડોટેડ બોન્ડ ને અહીંયા આખો બંધ, પછી અહીંયા આખો બંધ બની જાય, આમ અહીંયા ડોટેડ લાઈન આવી જાય, ત્યારે અહીંયા ઉલટાઈ જાય, અહીંયા બંધ ને અહીંયા ડોટેડ લાઈન, આવું સતત પરિવર્તન થયા રાખે. પણ બેઝિકલી આ એક બંધ ને આ બીજો બંધ, બે બંધ અંશતઃ આ શું થઈ જાય, બંધનું જ વલણ ધરાવે. હવે બે બાજુ બંધ જેવું વલણ બનાવવું હોય તો એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન જોઈ, બે અહીંયા ને બે અહીંયા, 4 જોઈ. આમની પાસે 2 જ છે, 4 છે જ નહીં. હાઇડ્રોજન પાસે તો એક જ છે. તો બોરોન પાસે 12ની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હતા, 3 હતા ને, એક અહીંયા વપરાણો, એક અહીંયા. એટલે એક ઈ થોડીક વાર અહીંયા વાપરે ને થોડીક વાર અહીંયા, બેયને દેખાડે રાખે કે આ રહ્યો આપણી પાસે ઇલેક્ટ્રોન, થોડીક વાર અહીંયા, થોડીક વાર અહીંયા. તો આ બંધમાં ઇલેક્ટ્રોન કેટલા વપરાણા, 2 બંધમાં થઈને 2 જ. ખરેખર 2 બંધ હોય તો ઇલેક્ટ્રોન કેટલા જોઈ, 4 જોઈ ને, એને બદલે 2 જ છે. 4ના બદલે 2 જ ઇલેક્ટ્રોન છે. બસ, તો આ મુશ્કેલી. 4ના બદલે 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોનની શું કહેવાય, ખેંચ કહેવાય. ખેર સાથે થોડીક બીજી માહિતી દઈ દઉં. આ જે બંધ છે ને એને બનાના બોન્ડ કહેવાય, કેળાની જેમ વળેલો છે. જો બ્રીઝ બોન્ડ પણ કહેવાય, બ્રીઝ, પુલીય બંધો. બ્રીઝનું કામ કરે ને હાઇડ્રોજન પુલનું, આ 2 બોરોન વચ્ચે, એને બ્રીઝ બંધ પણ કહેવાય. પછી બીજું કહી શકાય 3C2E બંધ. 3 સેન્ટર, સેન્ટર ક્યાં ક્યાં બંધ બનાવનાર પરમાણુ, 1, 2 અને 3 વચ્ચે ઇલેક્ટ્રોન કેટલા છે, ખાલી 2 જ. આ 1, 2 ને 3 વચ્ચે 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે 3C2E બંધ પણ કહેવાય. પછી બનાના બંધ, વળેલો બંધ છે, બનાના બોન્ડ પણ કહેવાય છે. અને આવા અણુઓને કેવા કીધા આપણે, ઇલેક્ટ્રોનની અછત, ઉણપવાળા હાઇડ્રાઇડ કહેવાય આને, ઇલેક્ટ્રોનની ઉણપવાળા. 2 ઇલેક્ટ્રોન અહીં જરૂર, 2 અહીંયા એક એક, અને એક એક અહીં જરૂરી છે. લો, તો આને ઇલેક્ટ્રોન સફિશિયન્ટ થઈ જાય. પછી હાઇડ્રોજનની એટલી કેપેસિટી નથી 2 પાકા બંધ બનાવવાની, એ વાત અલગ છે, પણ કેપેસિટી માટે એ બંધ ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ દેખાડે છે. હવે ઇલેક્ટ્રોનની અછત હોય તેને લુઈસ એસિડ કહેવાય ને. ઇલેક્ટ્રોનની અછતવાળા અણુને શું કહેવાય, લુઈસ એસિડ. ઇલેક્ટ્રોનને સ્વીકારવા તૈયાર હોય તો આ સ્વભાવે કેવા ગણાય છે, લુઈસ એસિડ. ચલો રેડી. ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે વર્તે, ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે હર હંમેશ તૈયાર છે, એટલે તો લુઈસ એસિડ કહે છે. ત્યાર પછી બીજા હાઇડ્રાઇડ વાત કરીએ. બીજા હાઇડ્રાઇડ લઈશું આ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ, જેમાં કોઈ ઇલેક્ટ્રોનની ખેંચ કમી કાંઈ દેખાતું નથી, સાવ નોર્મલ કન્ડિશન. કોઈ ઇલેક્ટ્રોન વધારે નથી, કોઈ ઓછો નથી. મિથેનનું સમચતુષ્ફલકીય બંધારણ છે, આપણે ભણી ગયા. કાર્બનના 4 ઇલેક્ટ્રોન અને 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના. રેડી. અહીંયા કોઈ પાસે કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નથી, ન કાર્બન પાસે ન હાઇડ્રોજન પાસે. અષ્ટકે પૂરા થઈ જાય છે, કોઈ અષ્ટકે અધૂરા નથી, કંઈ પ્રોબ્લેમ નથી. એવા અણુ આ 2 14મા સમૂહના તત્વો હોય ને એમાં એવું થાય. 13મા વાળા બધા ઇલેક્ટ્રોનની અછતવાળા 14માં ઇલેક્ટ્રોન માપે મેળે, નહીં વધારે નહીં ઓછા. એટલે આ ન તો લુઈસ એસિડ છે, ન તો બેઝ, ન ઇલેક્ટ્રોનને સ્વીકારે છે, ન ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. બરાબર છે. તો આ બધાને કેવા કહીશું, સ્વભાવે તટસ્થ, ન્યુટ્રલ હોય, સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. બરાબર. ન ઇલેક્ટ્રોન વધારે છે, ન ઓછા છે.
ચાલો ત્યાર પછી આગળ વાત કરીશું ને. હવે સમૂહ નંબર 15, 16 અને 17માં અનુક્રમે 1 જોડી, 2 જોડી અને 3 જોડી ઇલેક્ટ્રોન વધારાના હોય, લોન પેર. દાખલા તરીકે કોઈ અણુ લખીએ, માની લો કે NH3, H અને H છે, અને અહીંયા લોન પેર હોય H2O. આ પણ હાઇડ્રાઇડ છે. એક આમાંથી લખવો પડશે HF, એટલે અહીંયા 3 કક્ષકો થઈને તો આમાં વધારાના ઇલેક્ટ્રોન કેટલા છે? 1 જોડી, આમાં 2 જોડી ને આમાં 3 જોડી. તો આવા બધા હાઇડ્રાઇડને કેવા કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોનની જોડીઓ. અનુક્રમે 15મા સમૂહમાં કેટલી જોડી હતી? 1, 16માં 2 અને 17માં 3. તો આવા હાઇડ્રાઇડને આપણે કેવા કહીશું? ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. વધારાના ઇલેક્ટ્રોનવાળા. જો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું દાન કરી શકે જ્યાં જરૂર હોય ત્યાં. અને લુઈસ મુજબ આને શું કહેવાય? લુઈસ એસિડ કે બેઝ. લુઈસ બેઝ. ઓલાને લુઈસ એસિડ કીધા હતા ને. આ લુઈસ બેઝ. લુઈસના નિયમ મુજબ જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એને લુઈસ બેઝ કહેવાય. હવે આ દાન કરીને ગમે ત્યાં જોડાઈ શકે છે, એટલે આવા અણુઓનું સુયોજન થાય, ભેગા રહી શકે. આવા અણુઓ શું કરે? ઇલેક્ટ્રોનનું દાન કરવાની વૃત્તિ ધરાવતા હોવાથી સુયોજન થઈ શકે છે એકથી વધુ અણુઓનું. જો HOH, આની પાસે છે જ ને ઇલેક્ટ્રોન વધારાના, તો એનાથી નવા હાઇડ્રોજનને આકર્ષી શકે છે. સુયોજન થયું કહેવાય. આને સુયોજન કહેવાય. અણુઓ સંયુગ્મન એમ એકબીજા બાજુ ભેગા થાય. આવું એમોનિયામાંય શક્ય છે ને HFમાંય શક્ય છે. આને આપણે હાઇડ્રોજન બંધ એવું નામ આપી દીધું છે. નામ કોઈ પણ આપો, પણ જનરલ સ્ટડીમાં તમે એના વિશે શું કહી શકો છો? નામ જે પાડ્યું હોય આપણે એનું નામ હાઇડ્રોજન બંધ પાડેલું છે. પણ આવા અણુઓ એકબીજા અણુઓ સાથે જોડાઈ શકે છે, આકર્ષી શકે છે, ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તી શકે છે, અને સમય આવે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે ઇલેક્ટ્રોન રીચ અથવા તો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા અથવા ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવાય. ચલો થઈ જાય કે આમાં કાંઈ મુશ્કેલી છે? બોલો. એનો એક કોયડો છે, કોયડા નંબર 9.2. આજે 15, 16, 17મો સમૂહ છે. 15, 16 અને 17 એના પહેલા તત્વ નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન આવા હાઇડ્રોજન બંધ ધરાવે છે. જો આર્યા આવા, એના કારણે અણુ વચ્ચે આકર્ષણ વધારે હોય તો એના ઉત્કલન બિંદુ, ગલન બિંદુ કેવા હોય? સમૂહના અન્ય તત્વો કરતાં ઊંચા હોય. હવે કોયડામાં લખવામાં જ મિસ્ટેક છે. એમોનિયાના ઉત્કલન બિંદુ હોય એના સમૂહના કોઈ પણ તત્વ કરતાં ઊંચા હોય. કોની સાપેક્ષે વાતચીત છે? આના ઉપરથી MCQ પૂછાય છે જીનીટમાં. NH3, PH3, ASH3, આર્સેનિક, એન્ટીમની, SbH3, BiH3. હવે જેમ ઉપર જાવ ને એમ ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઘટવા જોઈએ. એટલે સૌથી ઓછા કોના મળવા જોઈએ? એમોનિયાના. પણ એમાં હાઇડ્રોજન બંધ રચાય છે એટલે એના સૌથી ઊંચા થઈ ગયા. આ ભાઈનું હાઈએસ્ટમાં આવી ગયા. તો હવે સૌથી નીચામાં નીચા ઉત્કલન બિંદુ કોના હોય? PH3ના. જે સૌથી નીચું રહેવું જોઈતું હતું એ હાઇડ્રોજન બંધના કારણે સૌથી હાઈએસ્ટ આવી ગયું. તો હવે PH3નું સૌથી નીચું ઉત્કલન બિંદુ, ગલન બિંદુ રહેશે. ધ્યાન રાખજો. આવું જ કોનામાં બની જાય? H2O, H2S, H2Se, H2Te, H2PO. આ 16મો સમૂહ લીધો. સૌથી નીચું ઉપર જાય તો હોવું જોઈએ, પાણીનું સૌથી નીચું હોવું જોઈએ, ભલે પાણીનું સૌથી ઊંચું છે. શું કામ ઊંચું છે? એમાં હાઇડ્રોજન બંધ. HFનું સૌથી નીચું હોવું જોઈએ પણ HFનું સૌથી ઊંચું છે. એનું કારણ એમાં રચાતા હાઇડ્રોજન બંધના કારણે પ્રથમ તત્વોના હાઇડ્રાઇડના ગલન બિંદુ ને ઉત્કલન બિંદુઓ ઊંચા છે અન્યની સાપેક્ષમાં. MCQમાં એવી રીતે પૂછાયેલું છે અત્યાર સુધીમાં. આવા 4 આપીને એમ કે આમાં સૌથી નીચું ઉત્કલન બિંદુ કોનું? એટલે તમે કાં એમોનિયા પકડો ને કાં છેલ્લું પકડો એટલે ખોટું પડે.
ખરેખર PH3 આવે, આમાં H2S આવે, આમાં HCl આવે, ક્રમ એ રીતે છે. બરાબર. આ સાથે આપણો 9.2 કોયડો પૂરો. ધાત્વીય હાઇડ્રાઇડ નેક્સ્ટ ટાઈમ નવો ટોપિક. બરાબર. આટલું સાથે આપણે હવે લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ.